ગમતી છે ત્યાં આ લોકો કરશે એટલે નાનપણથી ઓળખું છું અને કોઈના જોડે મોટી થઈ એટલે અત્યારે બંને દીકરીઓ ફઈ જોડે ફઈ જોડે રહેશે. ફઈ એ વિધવા છે, ફઈ ને કોઈ છે નહીં, એકલા જ છે ફઈ. ફુવા નથી ના, ફઈ એ નાનપણથી લાઈન મોટા જ કર્યા છે. 75-76 વર્ષના છે ફઈ. એટલે બે છોકરીઓ નોકરી કરે છે ને ફઈ ને પગાર આપે છે, બધા ભેગા રહે છે, બે છોડીઓ ને ફઈ બધા. ગામ બેટા અમારું હાથરોલી. હાથરોલ, હાથરોલી કે હાથરોલ? હાથરોલી. હા, હાથરોલી. આમ રહેવાનું સિંગરવા અત્યારે. રહેવાનું અમારે તો સિંગરવા આપણે અમદાવાદ વાળું કોઈના જોડે રહેશે તો સિંગરવા. મમ્મી પપ્પાનું ગામ હાથરોલી. ત્યાં તમને કોઈ પરિવાર ખરો હાથરોલી? છે પણ નહીં, અમે મોટી મમ્મી ને કોઈ આપતા નથી, સપોર્ટમાં નથી. અમે અહીંયા જ રહીએ છીએ. સેવા થતી હોય એ કરીએ એટલે અમે આયા જોડે સેવા કરવા બેઠા છીએ. મને હું બી મરણનો દાખલો મંગાવું છું મમ્મી પપ્પાનો, પણ તમે જે રીતે વાત કરી મેં કીધું કઈ વાંધો નહીં, ના મળતો હોય તો અમે વિડીયોમાં બોલતા હોઈએ છીએ કોઈ દીકરી ખોટું એવી રીતે કોઈ માતા પિતા ના મારી નાખે. હા, એટલી તો માનવતા હોય કે કઈ આટલું 5-7 હજાર 10,000 ની પેકેજ માટે થઈને કોઈ મા બાપ ને જીવતા મારી ના જોડી દે છે. કોઈને જોડી રહેશે ને, હું ઓળખું જ છું એમને નાનપણથી જ. 11 વર્ષે એમ પપ્પા મમ્મી ઓફ થઈ ગયા ને ત્યારની એમ કોઈ જોડે જ રહેશે બે બહેનો. જય માતાજી. આજે આપણા ત્યાં જે બે દીકરીઓ પેકેજ લેવા પધારી છે, બંને દીકરીઓના મમ્મી અને પપ્પા નથી. મમ્મી પપ્પાની છત એમને નાનપણમાં ગુમાવી બેઠા છે. અત્યારે એમના સાચું કહું તો પરિવારમાંથી કોઈ નથી આવ્યું, એમના ફઈબા એટલે કે કોઈ જોડે રહે છે. કોઈના બી પરિવારમાં કોઈ નથી એમના હસબન્ડ કે નથી એમના કોઈ દીકરા દીકરી. અત્યારે ફઈનો આશરો જ આ બે દીકરીઓ છે અને ફઈ કહેવાય ને કે મંદિરમાં એમને ફૂલહાર કરાવવાના છે. અને આજે દીકરીઓને બાય સોશિયલ મીડિયા માહિતી મળતા એમના પડોશી, અત્યારે જે આપણી સામે બેઠા છે એ એમના પડોશી છે. આજે પડોશી એમનો આશરો બન્યા છે અને પડોશી આપણા આંગણા સુધી એમને લઈને આવ્યા છે પેકેજ લેવા માટે. તો સોશિયલ મીડિયા દ્વારા જ ખબર પડી ને. હા, તો સોશિયલ મીડિયા દ્વારા એમને ખબર પડી કે અહીંયા આપણે માતા પિતા વિહોણી દીકરીઓને પેકેજ આપીએ છીએ. જો કે આપણે બી જયારે પેકેજ આપીએ ત્યારે મરણનો દાખલો મંગાવતા હોઈએ છે, પરંતુ દીકરીના સંજોગ એવા હતા કે એમના ગામમાં એ પોતે પપ્પાના ગામમાં લેવા ગયા પણ પરિવારમાંથી દાખલો મળ્યો નહીં. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, કોઈ દીકરી એવી રીતે કઈ 2-5 હજાર રૂપિયા માટે પિતાનું કે માતાનું અવસાન ના કરી બેસે. મેં તો વાંધો નહીં, આપ આવીને લઈ જાઓ પેકેજ. આજે આપણે બે દીકરીઓ, આ બંને દીકરીઓના લગ્ન છે ને બંને દીકરીઓ આપણે ત્યાં પેકેજ લેવા આવ્યા છે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણાથી જે સહાય થશે એ આપણે કરીશું. આજનું પેકેજ આપણે મળ્યું છે દેવલ હેતલબા કલ્યાણસિંહ, ગામ વિલાચલ, જિલ્લો બનાસકાંઠા. તેમના પુત્ર એટલે કે ઉત્પાલસિંહના જન્મ દિવસ નિમિત્તે એમને 7100 નું એક પેકેજ ભેટ આપ્યું છે. અને બીજું પેકેજ છે રાધિકાબા ધર્મેન્દ્રસિંહ પુવાર, ગામ સરડોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. એમની દીકરી વિશ્વાબા ધર્મેન્દ્રસિંહ પુવાર, જેમનો 9 તારીખે જન્મદિવસ ગયો. કારણ કે હું થોડી કામમાં વ્યસ્ત હતી એટલે પેકેજ મેં આજે બોલાવ્યા છે લેવા માટે. તો 9 તારીખે દીકરીબાનો જન્મ હતો અને એમને એમના દીકરીબાના જન્મદિવસ નિમિત્તે પેકેજ આપ્યું છે. એટલે આજે આ બંને દાતાઓ શ્રીના પેકેજ આપણે આ બંને દીકરીઓને આજે ભેટ આપીએ છીએ. પરંતુ ભગવાનને પ્રાર્થના કરીએ બેટા કે તમે તમારા લગ્ન જીવનમાં સુખી થાઓ. પણ